તો રામ રામ ડાયરા ને રામ રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આપણે આવી ગયા છે એક આંબાનો બગીચો છે અને આંબા બહુ ફર્સ્ટ ક્લાસ સોંટી ગયા છે. વરસ દિવસ થયો છે પણ આંબાનો વિકાસ જો આ રીતે કંઈક થયો છે. જુઓ કેવો મસ્ત મજાના છે અને હા પાસે પાસે છે 10 બાય 10 આમ આમ 20 છે અને પાસે પાસે 10 ફૂટે છે. એટલે થોડી જગ્યામાં વધારે આંબા આવી ગયા છે એ રીતનું છે ને આખી વાડી બગીચો છે. આખી વાડીનો બગીચો ફરતો જ્યાં જો ના આંબા સિવાય બીજું કાંઈ નહીં જોવા મળે. અત્યારે એમાં કપાસ સોંપેલો છે આંબામાં. શું છે કે આંબા જે નાના નાના છે આ કપાસ થઈ જાય મોટો, મોલ લેવાઈ જાય. કપાસની 3 ઓળખ પડાયેલી છે 3. કેમ કે આંબાનો હજી વરસ દિવસ જ થયો છે. જોઈ લો નહીં, વિકાસ આંબાનો બહુ સરસ છે અને પાવાને બધા ટપકથી જ છે. ડ્રીપ લાઈન જ છે પાવા માટે. વસાળે લગભગ બકાલું કરશે, કપાસ નીકળશે ત્યારે. ને આ બાજુ થોડીક રીંગણી કરેલી છે ને આપણે આવ્યા હતા આંટો મારવા પણ છે એની શેઠ અસર. આંબા ક્યાં ના છે એ તો બહુ આપણે બહુ ખ્યાલ નથી પણ છે આંબાનો વિકાસ સારો છે. આમ વરસદીમાં આવડા થઈ ગયા એટલે પછી હોય આમ અમુક ટકા આ રીતે ફૂંકાઈ ગયેલા અમુક, અને અમુક પાછા ફૂંકાતા જાય છે એવું છે. જો આ રીતે આંબા હોય ને બધાય તો કેવો ફર્સ્ટ ક્લાસ. હે આમાં કાંઈ ઘટે. આખી હાર હો પાછી જોઈ આખી હાર મસ્તીની થઈ ગઈ છે અને રીંગણી અંદર બહુ ટોપ છે હો ભાઈ. ફર્સ્ટ ક્લાસ છે રીંગણી. તે જોઈ લે તમે, આમાં કાંઈ ઘટે. 10 થી 10 આ આંબો કંઈક અલગ પ્રકારનો છે ને રીંગણી છે આમાં. રીંગણીમાં કાંઈ ઘટે, કાંઈ ન ઘટે હો. લાગઠ એટલું ફૂલ ફૂલ છે. રીંગણીનો વિકાસ થયો કહેવાય હો. હા એ તો પાકું. આંબામાં થોડું કેવડાવે પણ રીંગણી તો ફર્સ્ટ ક્લાસ છે. અને વળી એક જ હરખી મોર પીસ છે હો. બધા રીંગણા મોર પીસ છે. અને ઓલી સાઈડે આંબા છે એટલે મતલબમાં આખી 5 વીઘાનો ભાગલો છે. 5 વીઘામાં આંબા છે. આવતી સાલ લગભગ કેરીઓ આવશે. હા મોણ તો હજી નાના નાના છે પણ આવતી સાલ કેરીઓ આવશે. અહીંયા ડૂલ પડેલા છે કેટલા? 1 2 3 4 5. 1 2 3 ખામે પડેલા 4, એક ઓલતા 5, અહીંયા 6, એટલે 8 10 ડૂલ પડેલા છે. અને આમાં હમણાં હાથી આંકવાના છે આંબામાં. તો હમણાં તમને દેખાડું કેવું ફર્સ્ટ ક્લાસ સાહણું હાલે છે. કેમ કે આમાં કપાસ છે, કપાસના લીધે હાથી આંકવું પડે. ને ઓલી પાછું કાંઈ નથી કરેલું, એમાં પ્લસ અહીંયા જ થયા છે. અને આ બહુ અલગ પ્રકારના છે. આમાં ઘણી વેરાયટી છે એટલે આપણને ખબર નથી કઈ કઈ વેરાયટીના કઈ આંબા છે એમ. રીંગણું તો જોઈ લો છે ને મોર પીસ. હે અને સામે બંગલી છે. સેમ આવજાય થારી આંબાની એટલે નકા એટલામાં તો ઘણા ખરા ફૂંકાઈ જાય પણ બહુ ઝાઝા ફૂંકાણેલા નથી. અને હાથી મૂક્યું છે વેતું કપાસમાં. દમતાળ પછી એમ કે અંદર કપાસ છે. અને હું 300 રૂપિયા આવ્યા હતા આંટો મારવા અહીંયા વાડીમાં. તે નહીં બગીચો ટોપ છે. હા છે અમારે રણછોડભાઈ. અને કે જવા ક્યાં બરોબર ને. પછી અમારે રણછોડભાઈ ને જવાનું છે રામગઢ. જવું ને આમ થોડું હાલે. ના ભાઈ રણછોડભાઈ વહી જાઉં રામગઢ હમણાં. પછી આપણા આંબે ના ઓહો હાલે છે. અને
અને આમાં આવી ગઈ છે રીંગણી. બધે આંટો માર્યો. આંબા એકદમ ફર્સ્ટ ક્લાસ છે આંબા. પછી અહીંયા બેઠા એવી અહીં સપરે, એટલે અહીંયા ડબ્બા જોઈએ. તો એક ડબ્બામાં અને બે ડબ્બામાં લીમડો છે, ઉકાળેલો લીમડો છે. પછી લીમડામાં શું શું વસ્તુ નાખી છે, ધતુરો હોય કે પછી આંકડો હોય કે બહુ ખ્યાલ નથી, પણ ઓર્ગેનિક પદ્ધતિથી આંબા થાય છે એવું જોયામાં લાગ્યું મને. આંબામાં ઓર્ગેનિક દવા આપતા હશે એવું લાગ્યું મને જોયામાં. તો અને હવે જઈએ આપણે ઘર બાજુ. હા, આ છે બંગલી આંબા, અહીંયા સપ્પર છે અને આંબામાં હાથીનું કામ ચાલુ છે અને વસાળે છે રીંગણી અને આમાં થોડું થોડું બકાલું કરેલું છે. હા જો આ સોળી છે બકાલામાં. તો ભાઈ બહુ એમ કહ્યું કે નહીં આંબા છે મસ્તીના. હો ભાઈ, આ ઉકાઈ ગયેલા તે થઈ જાય છે જોવા. આ રીતનું છે આંબામાં. રીંગણી છે, સોળી છે, ઓલકા કપાસ છે. તો ચાલો આઈડીને ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો વાલા. હવે મળીએ આપણે રામગઢ. આ પછી આપણા આંબા આવી ગયા છે. હા, આ બધા આપણા આંબા આવી ગયા છે અને આંબાને નવો કોળ આવી ગયો. આંબાને નવો કોળ જોઈ લ્યો. બધાએ કોળી ગયા અને આ એક કેરી પાકી ગઈ છે અને એ પાછી પક્ષી ખાઈ ગયા છે કેરી, જનાવરા ખાઈ ગયા છે. તો અષાઢ મહિનામાં એ જે કેરી એ આંબામાં છે, જે આ આંબામાં હવે કાંઈ છે નહીં. તો આ તો આપણો બગીચો રામગઢ અને ઓલો બગીચો આપણે જોયો તો અણીડા પાલીતાણા પાસે. અને આ આપણે આંબો 2 વર્ષનો થઈ ગયો છે. આવતી સાલ કેરીઓ આપશે હાફૂસ. અને આ મોટા આંબાને જો કેવો ફળ આવી ગયા. આમાં શું કાંઈ ઘટે? કાંઈ ન ઘટે વાલા. જોઈ લો કેવો સરસ મજાનો કોળીને કમ્પ્લીટ થઈ ગયો છે. બધા આંબાને કોળ આવી ગયો છે. આ નાના આંબાને આવી ગયો છે. તો ભાઈ આ તો આપણો બગીચો. તમને કેવો બગીચો કેવો લાગ્યો જરી કોમેન્ટમાં કહેતા જજો અને આઈડીને ફોલો કરતા જજો ને વાલા સબસ્ક્રાઈબ કરજો. હા, તમારી ખાસ સપોર્ટની જરૂર છે મારા વાલા. ચાલો મળીએ હવે ફરી વાર.